પાલનપુરમાં 2 વર્ષની બાળકીની હત્યાથી આક્રોશનો માહોલ છે। તારાનગરમાં મહિલાઓ રેલી કાઢીને વિરોધ કરી રહ્યા છે। સૂત્રોચ્ચાર સાથે તારાનગરની મહિલાઓએ રેલી યોજી પોતાના બાળકોની સુરક્ષાને લઈને મહિલાઓમાં આક્રોશનો માહોલ છે। એસપીને રજૂઆત કરવા આવતી મહિલાઓને પોલીસે રોકી છે। સંવાદદાતા અતુલ ત્રિવેદી ફોન લાઈન પર। અતુલ, મામલો જબરજસ્ત ગરમાયો છે। મહિલાઓએ હવે આ મોરચો સંભાળ્યો છે, કેવો માહોલ ઓવરઓલ? જી, પાલનપુર તારાનગર વિસ્તાર છે ને, ત્યાં ગત રાત્રે એક 2 વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો હતો, જેની હત્યા કરાઈ હતી અને ત્યારબાદ આ પોલીસે આ બાળકીને જે મૃતદેહને અમદાવાદ ફોરેન્સિક ટીમ અર્થે મોકલ્યો છે। પરંતુ ત્યારબાદ જે તારાનગરની મહિલાઓ છે તે પોતાના બાળકોની સુરક્ષાને લઈને ભયભીત થઈ હતી અને રજૂઆત પણ કરી હતી કે તેમના બાળકોને સુરક્ષા અપાય। જોકે ત્યારબાદ આ મહિલાઓનો આક્રોશ ફાટી નીકળ્યો હતો અને તારાનગરથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી હતી કલેક્ટરને રજૂઆત કરવા, પરંતુ કલેક્ટર કચેરીના ગેટ તેમની માટે બંધ કરી દેવાયા હતા અને ત્યારબાદ આ મહિલાઓ એસપી કચેરીએ પહોંચી હતી અને આ જે હત્યારાઓ છે તેમને તાત્કાલિક શોધી અને ન્યાય માટેની માગણી કરી હતી। જોકે ત્યારબાદ છે એ પ્રથમ તો પોલીસે મહિલાઓને અટકાવી હતી, પરંતુ ત્યારબાદ આ મહિલાઓને એસપી પાસે લઈ જવાઈ હતી અને રજૂઆત કરી હતી। જોકે સૂત્રો તરફથી માહિતી મળે છે કે પોલીસે અત્યારે તો જે 3 જેટલા શકમંદ આરોપી છે તેમની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ પણ કરી છે। બિલકુલ અતુલ, આભાર આ તમામ માહિતી આપવા માટે। તો આ સમગ્ર મામલે હાલ તો સ્થાનિકોમાં એક રીતનો ભયનો માહોલ છે અને બીજી તરફ મહિલાઓ પહોંચ્યા હતા એસપીને રજૂઆત કરવા માટે।